નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 7 જેનું નામ છે ભારતના સાંસ્કૃતિક મૂળના ભાગ 2ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભારતના સાંસ્કૃતિક મૂળના ભાગ 1ની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ પાઠના ભાગ 1ને તમે નિહાળશો કે જેથી કરીને આજે આપણે જે ભાગ 2ની ચર્ચા કરવાના છીએ એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવે. અહીંયા સૌથી પહેલાં આપેલું છે વેદો અને વૈદિક સંસ્કૃતિ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં એમાં પણ ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર જે વેદો અને વૈદિક સંસ્કૃતિ આપવામાં આવેલી હતી એ શું છે, એની ઉત્પત્તિ ક્યારથી થઈ, એ તમામની માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો અહીંયા આપણને સૌથી પહેલાં પ્રશ્ન પૂછ્યો છે, વેદો શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જો વૈદિક સંસ્કૃતિને સમજવી હોય તો સૌથી પહેલાં આપણે વેદોનો અભ્યાસ કરવો પડે. તો વેદ શબ્દ વેદ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે જ્ઞાન, એટલે કે વિદ્યા. આપણે અગાઉના પ્રકરણમાં ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો છે. હકીકતમાં 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણા સૌથી પ્રાચીન વેદો માનવામાં આવે છે. એટલે કે આ જે વેદો છે એ ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો છે, જેની ગણના વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાંથી એક ગણાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ જે 4 વેદ છે એ માત્ર ભારતના જ પ્રાચીન ગ્રંથો નથી, પરંતુ એની જે ગણના છે એ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાં પણ ગણાય છે. વેદોમાં હજારો સ્ત્રોતો એટલે કે કવિતાઓ અને ગીતોના રૂપમાં પ્રાર્થના છે. આ લેખિત સ્વરૂપમાં નહોતા, પરંતુ મૌખિક રીતે સંભળાવવામાં આવતા હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આનું આપણને ક્યાંય લેખિત સ્વરૂપ પહેલાં જોવા મળતું નહોતું, પરંતુ તેને એક વ્યક્તિ એટલે કે એક ઋષિ દ્વારા બીજા ઋષિને મૌખિક રીતે જ્યારે એને સંભળાવવામાં આવતું તો એ પ્રમાણે એ પેઢી દર પેઢી ચાલ્યા આવે છે. આ સ્ત્રોતો સપ્તસિંધુ ક્ષેત્રમાં રચાયા હતા, જેના વિશે આપણે પ્રકરણ 5માં સમજ્યા છીએ. આ 4 ગ્રંથોમાં સૌથી પ્રાચીન જે ગ્રંથ છે એ ઋગ્વેદ છે. એ ક્યારે રચાયો તે કહેવું મુશ્કેલ છે. નિષ્ણાતોએ તેમનો રચનાકાર 5મી BCE એટલે કે બિફોર ક્રિસ્ટ એરા એટલે કે ઈસવીસન પૂર્વેની 5મી સદીથી બીજી સહસ્ત્રાબ્દી BCE સુધીનો ગણાવ્યો છે. આમ આ ગ્રંથોને 100થી 200 પેઢીઓ સુધી સઘન તાલીમ દ્વારા યાદ રાખવામાં આવ્યા અને કોઈ નોંધપાત્ર ફેરફાર વિના મૌખિક રીતે પેઢી દર પેઢી પહોંચાડ્યા છે. એટલે કે આ જે ગ્રંથો છે એમને 100થી 200 પેઢીઓ સુધી સઘન તાલીમ દ્વારા એમને યાદ રાખવામાં આવ્યા હતા. હવે આપણને આગળ એક સૂચના આપેલી છે, ચૂકશો નહીં. હજારો વર્ષોના વૈદિક ગ્રંથોના આ વ્યવસ્થિત મંત્રોચ્ચારને યુનેસ્કો દ્વારા 2008માં માનવતાના મૌખિક અને અમૂર્ત વારસાની અનન્ય કૃતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને આના અકોર્ડિંગ એક પ્રશ્ન ચોક્કસથી પૂછાઈ શકે કે યુનેસ્કો દ્વારા 2008માં વૈદિક ગ્રંથોને કેવી રીતે માન્યતા આપવામાં આવી હતી. તો એનો આપણે જવાબ લખવો પડે, માનવતાના મૌખિક અને અમૂર્ત વારસાની અનન્ય કૃતિ તરીકે. વૈદિક ઋચાઓની રચના
પુરુષ અને સ્ત્રી ઋષિઓ એટલે કે કવિ અને કવિયત્રીઓ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રારંભિક સ્વરૂપમાં કરવામાં આવી હતી. આ ઋચાઓ અનેક દેવતાઓને એટલે કે દેવતા અને દેવીઓ જેમ કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, મિત્ર, સરસ્વતી, ઉષા અને અન્યને કાવ્ય રૂપે સંબોધિત કરતી હતી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે વેદો છે એમાં જે ઋચાઓ આપવામાં આવેલી છે એ કાવ્ય રૂપે આપણને જોવા મળે છે. એટલે કે આ બધા જે ગ્રંથો છે એ મોટા ભાગે કાવ્ય સ્વરૂપે એની રચના કરવામાં આવેલી છે. આ દ્રષ્ટાઓ સાથે મળીને દેવતાઓએ માનવ જીવન અને બ્રહ્માંડમાં લય, સત્ય અને કાળક્રમ જાળવ્યો હતો. આદ્ય પુરુષ અને સ્ત્રી ઋષિઓ દેવતાઓને અને દેવીઓને જુદા ન માનતા પરંતુ એક જ ગણાવ્યા છે. જેમ કે એક પ્રસિદ્ધ ઋચામાં કહેવામાં આવ્યું છે. તો એ આપણે આગળ જોઈએ એ પહેલાં અહીંયા આપણને યુનેસ્કો વિશેની થોડીક માહિતી આપેલી છે. તો યુનેસ્કો શું છે? તો યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ મારફતે લોકો અને દેશો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપે છે. એટલે કે આ જે યુનેસ્કો છે એ વિશ્વ લેવલે કાર્ય કરતી સંસ્થા છે જેને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી માહિતી આપણને આપેલી છે બ્રહ્માંડ એટલે કે કોસ્મોસ વ્યાપક રીતે એક સુવ્યવસ્થિત અને એકરૂપ તંત્ર જેમાં આકાશગંગા, તારામંડળ અને ગ્રહોનો સમૂહ સમાવિષ્ટ થયેલો જોવા મળે છે. તો આપણું જે બ્રહ્માંડ છે એ પણ આકાશગંગામાં આવેલું છે. અહીંયા આપણને ઋગ્વેદમાં આપેલી એક સરસ મજાની ઋચા આપેલી છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી. એનો અર્થ એવો થાય છે કે એક જ અંતિમ સત્ય છે પરંતુ ઋષિઓ તેને અનેક નામો આપે છે. એટલે કે આ વિશ્વ દર્શનમાં કેટલીક માન્યતાઓ ખાસ કરીને મહત્ત્વની હતી જે ઋગ્વેદના અંતિમ મંત્રોમાં લોકો વચ્ચે એકતા માટેનું પણ આહ્વાન કરવામાં આવ્યું છે, જે સત્યથી શરૂ થઈ હતી, જે ભગવાનનું બીજું નામ હતું. એટલે કે આ ઋચામાં એવું કહેવામાં આવ્યું છે કે જે અંતિમ જે સત્ય છે એને જ ભગવાનનું બીજું નામ આપવામાં આવેલું હતું. એટલે કે જે સત્ય છે એને જ ભગવાનનું બીજું નામ આપવામાં આવેલું હતું. અહીંયા વિશ્વ દર્શન એટલે શું? તો વિશ્વ, તેની ઉત્પત્તિ અથવા તેની કાર્યપ્રણાલી વિશેનો એક જે ચોક્કસ દૃષ્ટિકોણ છે અથવા તો એની જે સમજ છે એને વિશ્વ દર્શન કહેવામાં આવે છે. ચાલો આપણે સાથે ચાલીએ, સાથે બોલીએ, આપણા મન એક થાય, આપણા વિચારો એક થાય, આપણો હેતુ એક થાય, આપણા હૃદય એક થાય, આપણા વિચારો એક થવા દો જેથી દરેક સંમત થાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે જોઈએ છીએ કે એક જ ઘરની અંદર એકબીજાના મન, એના વિચારો, એના હેતુઓ આપણને એક થયેલા જોવા નથી મળતા. ત્યારે પ્રાચીન કાળની અંદર ઋગ્વેદમાં આપણને એટલે કે સરસ મજાનું આપણને લખાણ જોવા મળે છે કે આપણે સાથે ચાલીએ એટલે કે એકબીજાને સાથે લઈને ચાલીએ, સાથે બોલીએ, આપણા બધાના મન એક થાય. એટલે કે આપણે એકબીજાની સાથે લાગણીથી જોડાયેલા રહીએ જેથી કરીને દરેક વ્યક્તિ એકબીજાની સાથે સંમત થાય. ત્યાર પછી વિભાગ બીમાં આપણને આપેલું છે વૈદિક સમાજ. તો પ્રારંભિક વૈદિક સમાજ વિવિધ જન એટલે કે કુળ અથવા લોકોના મોટા સમૂહમાં રચાયેલો હતો અને ઋગ્વેદમાં આવા 30થી વધુ જનોની યાદી આપવામાં આવી છે, જેમ કે ભરત, પુરુ, કુરુ, યદુ, તુર્વંશ વગેરે. દરેક જે કુળ છે, જન છે એ ઉપખંડના ઉત્તર પશ્ચિમી ભાગમાં વિશેષ વિસ્તારમાં જોડાયેલા હતા. તો અહીંયા આપણને ઈસવીસન પૂર્વે 1500થી આપણને ઈસવીસન પૂર્વે
500 સુધીની અહીંયા આપણને ટાઈમલાઈન આપવામાં આવેલી છે, જેમાં ભગવાન બુદ્ધ અને મહાવીરનો જન્મ ક્યારે થયો હતો એ પણ અહીંયા આપણને આપવામાં આવેલું છે. અહીંયા આપણે ઈસવીસન પૂર્વે 500થી ડાબી બાજુ એટલે કે ઈસવીસન પૂર્વે 1500 સુધી જઈએ તો એ સમયગાળા દરમિયાન આપણને ઉપનિષદો જોવા મળે છે. એટલે કે આ એક વૈદિક વિચારધારા હતી. ઉપનિષદો જે છે એમને વેદાંત પણ કહેવામાં આવે છે. એટલે કે વેદોને ઉપર જે લખવામાં આવ્યા છે એમને ઉપનિષદ અથવા તો વેદાંત કહેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આપણને આગળ આપેલું છે, આ વ્યક્તિઓએ તેમના સમાજનું સંચાલન કેવી રીતે કર્યું તે વિશે વધુ જાણકારી મળતી નથી. વેદો આપણને માત્ર રાજા એટલે કે શાસક, સભા અને સમિતિ જેવા શબ્દો સાથે જોડે છે, જે બંને સામૂહિક મેળાવડા અથવા સભાનો ઉલ્લેખ કરે છે. વૈદિક ગ્રંથોમાં ઘણા વ્યવસાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે ખેડૂત, વણકર, કુંભાર, શિલ્પકાર, સુથાર, વૈદ્ય, નૃત્યાંગના, વાળંદ, પુરોહિત વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, વૈદિક જે ગ્રંથો છે એમાં જે વ્યવસાયકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એવા જે વ્યવસાયકારો છે એના અહીંયા આપણને નામ આપવામાં આવેલા છે. અહીંયા આપણને વૈદ્યની થોડીક વધુ માહિતી આપેલી છે કે જે વ્યક્તિ રોગોને દૂર કરવા અથવા તો મટાડવા માટે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે એને વૈદ્ય એટલે કે અત્યારની ભાષામાં જેને આપણે ડૉક્ટર કહીએ છીએ એને વૈદ્ય કહેવામાં આવતા હતા. ખેડૂતનું કામ છે ખેતી કરવાનું. વણકર એટલે કે જે વણાટ કામ કરી અને આ કપડાં જે બનાવે છે એને વણકર કહેવામાં આવે છે. કુંભાર છે એ માટલા ઘડે છે. શિલ્પકાર છે એ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવે છે. સુથાર લાકડામાંથી અલગ અલગ પ્રકારના સાધનો રાચરચીલું બનાવે છે. વૈદ્યની આપણે અગાઉ ચર્ચા કરી દીધી છે. નૃત્યાંગનાનું કામ છે કે રાજ્યસભામાં એટલે કે રાજાની જે સભા હોય ત્યાં બધાનું મનોરંજન કરવું. વાળંદનું કામ છે એ લોકોના વાળ કાપવા. અને પુરોહિત જે છે એમનું કામ પણ સભામાં જોવા આપણને મળતું હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વૈદિક ગ્રંથોમાં પણ આ વ્યવસાયનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછી આગળ આપેલું છે, ચાલો શોધીએ. શું તમે એવી સમાજ વ્યવસ્થાને જાણો છો કે જ્યાં લોકો તેમના નેતાઓની પસંદગી સ્વયં કરે છે? તમને શું લાગે છે કે આવી પરિસ્થિતિ તેમને શું ફાયદો થઈ શકે? જો તેઓ પોતાના દ્વારા પસંદ ન કરેલા નેતાને આધીન રહે છે તો શું થઈ શકે છે? શાસન અને લોકતંત્ર વિષયમાં તમે અગાઉ જે શીખ્યા છો તેના વિશે વિચારો અને તમારા વિચારો 100થી 150 શબ્દોમાં લખો. એટલે કે અત્યારે આપણે જે ચૂંટણી થાય છે તો એ ચૂંટણીની અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે. તો અહીંયા તમને એવું પૂછવામાં આવ્યું છે કે શું તમે એવી સમાજ વ્યવસ્થાને જાણો છો કે નેતાઓની પસંદગી સ્વયં કરવામાં આવતી હોય? તો આવી પરિસ્થિતિમાં શું ફાયદો થાય? અને જો પોતાના દ્વારા પસંદ ન કરેલા નેતાની આધીન રહે તો શું થઈ શકે? આ બંને જે વિરોધાભાસ છે એ તમારે 100થી 150 શબ્દોમાં લખવાનો છે, જે તમે તમારી જાતે અથવા તો તમારા શિક્ષકની મદદથી તમારી નોટબુકમાં લખી શકો છો. ત્યાર પછી વિભાગ સીમાં આપ્યું છે વૈદિક દર્શન. એટલે કે વૈદિક સંસ્કૃતિમાં ઘણી ધાર્મિક વિધિઓ એટલે કે યજ્ઞ વગેરે વિકસિત થઈ, જે વ્યક્તિગત અથવા સામૂહિક લાભ અને કલ્યાણ માટે વિવિધ દેવતાઓ અને દેવીઓને સમર્પિત અથવા નિર્દેશિત હતી. દૈનિક ધાર્મિક વિધિઓમાં ફક્ત અગ્નિ એટલે કે અગ્નિ સાથે સંકળાયેલા દેવ ને પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો હતો. પરંતુ સમય જતાં આ ધાર્મિક વિધિઓ વધુ જટિલ બની ગઈ. એટલે કે પહેલાંના સમયમાં માત્ર યજ્ઞમાં અગ્નિ જે દેવતા છે એને જ પ્રાર્થના અથવા અર્પણનો સમાવેશ થતો હતો. પણ સમયની સાથે
એમાં જેટલા પણ ફેરફારો થયા એના કારણે પ્રવર્તમાન સમયમાં જે ધાર્મિક જે વિધિઓ છે એ વિધિઓ વધારે જટિલ બની ગઈ. ઉપનિષદો વૈદિક ખ્યાલો પર આધારિત છે અને પુનર્જન્મ એટલે કે પુનરાવર્તિત જન્મ અને કર્મ એટલે કે આપણી ક્રિયાઓ અને તેમના પરિણામો જેવા કેટલાક નવા ખ્યાલો રજૂ કરે છે. વેદાંત તરીકે ઓળખાતી વિચારધારા અનુસાર બંધુ એટલે કે માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડ એક દૈવી તત્વ છે જેને બ્રહ્મ એટલે કે આ ભગવાન બ્રહ્માથી અલગ છે. એટલે કે બ્રહ્મ એટલે ભગવાન બ્રહ્મા નહીં, અથવા ક્યારેક ફક્ત તેને તત કહેવામાં આવે છે. આ વાત બે પ્રખ્યાત મંત્રોમાં સરળ પણ ઊંડાણપૂર્વક વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે બ્રહ્મ કોને કહેવાય અને તત કોને કહેવાય એ આગળ આપણને જે બે પ્રખ્યાત મંત્રો આપેલા છે એમાં આપણને ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવેલી છે. તો અહીંયા લખેલું છે અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મ છું. એટલે એનો મતલબ એવો થાય કે હું દિવ્ય છું. તત્ત્વમ અસી એટલે કે તમે એ જ બ્રહ્મ છો. એટલે કે અગાઉ જે લખ્યું છે એ પ્રમાણે બ્રહ્મ એટલે બ્રહ્મા નહીં, પરંતુ બ્રહ્મ એટલે હું દિવ્ય છું અને તત એટલે તમે એ જ બ્રહ્મ છો, એટલે કે તમે એ જ દિવ્ય આત્મા છો. ઉપનિષદોમાં પણ આત્મન અથવા સ્વની કલ્પના કરવામાં આવી છે જે દરેક જીવમાં વસે છે, પરંતુ તે બ્રહ્મનું જ સ્વરૂપ છે. તે અનુસાર આ જગતમાં બધું જ પરસ્પર જોડાયેલું છે અને એકમેક પર આધાર રાખે છે. તેમાં એક મહત્વપૂર્ણ પ્રાર્થનાનું વર્ણન કરવામાં આવ્યું છે જે સર્વે ભવંતુ સુખીનઃ એટલે કે બધા જ જીવ સુખી રહે એની સાથે શરૂ થાય છે અને બધાના રોગ અને દુઃખની મુક્તિ માટે કામના કરે છે. એટલે કે આપણી જે વસુંધૈવ કુટુંબકમની જે ભાવના છે એમાં સર્વે ભવંતુ સુખીનઃ એટલે કે તમામ જે જીવો છે, પૃથ્વી પર રહેતા જે કંઈ પણ જીવો છે એ બધા જ જે જીવો છે એ સુખી રહે તેવી કામના સાથે એની શરૂઆત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના સાંસ્કૃતિક મૂળ એના ભાગ 2ની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ ભારતના સાંસ્કૃતિક મૂળ એના ભાગ 2માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.